ડેડિયાપાડા શાકબારા અને સેલંબાના વેપારીઓએ સાંસદ મનસુખ વસાવાને કરી રજૂઆત। ડેડિયાપાડા, સેલંબા અને શાકબારા બોર્ડર તથા બેડા કંપની પાસે આવેલ 3 ચેકપોસ્ટ ઉપર વાહન ચાલકોને રોકીને હેરાન કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ડેડિયાપાડા તાલુકાના ટીમ્બાપાડા ખાતે આવેલ ઇન્ડિકા સંસ્થાન ખાતે સાંસદ મનસુખ વસાવાને ડેડિયાપાડાના વેપારી એસોસિએશન પ્રમુખ ડીજી શાહ, રાજુભાઈ અગ્રવાલ, જયેશ અગ્રવાલ, જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ વસાવા અને ડેડિયાપાડા શાકબારા અને સેલંબાના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સેલંબા બોર્ડર ઉપર શાકબારા બોર્ડર અને બેડા કંપની પાસે ચેકપોસ્ટ પર વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવી શોષણ કરવામાં આવે છે। વાહન ચાલકોને પોલીસ હેરાન પરેશાન કરે છે એવી રજૂઆત કરી હતી। સાંસદ મનસુખ વસાવાએ આ વિષય સંદર્ભે ભરૂચ અને નર્મદા જિલ્લા પોલીસને યોગ્ય રજૂઆત કરી પોલીસ અધિક્ષકનું ધ્યાન દોરવા વેપારીઓને જણાવ્યું હતું। વેપારીની માંગણી એવું છે કે આ સેલંબા બોર્ડર છે, શાકબારા બોર્ડર છે, બેડા કંપની, આ કેટલીક બોર્ડરો પર જે પોલીસવાળા જે ચેકપોસ્ટો હોય છે એ એમનું ખૂબ મોટું શોષણ કરે, એમની પાસે પૈસા ઉઘરાવે છે। એની પણ મને રજૂઆત કરી, એની યોગ્ય જગ્યાએ પોલીસ ખાતામાં રજૂઆત કરીશ, ભરૂચ પોલીસને અને નર્મદા પોલીસ વિભાગને ધ્યાન દોરીશ।